આજે આપણે મહેમાન માટે જમવાનું બનાવવાનું તો વાત જાણે એમ હતી કે સાંજના અમારે સદેવનો ફોન આવ્યો હતો કે હું તમારા ઘરે મહેમાન ગતિ કરવા આવું છું. એટલે મારા ભાઈનો ફોન આવ્યો એટલે ફટાફટ અમે દૂધી સણી નાખીને સૌથી પહેલાં બનાવવાના હતા અમારી દૂધીના મુઠિયા. એટલે સૌથી પહેલાં દૂધીનો લોટ મસ્ત રીતે બધો મસાલો નાખીને બાંધી દીધો ને પછી બનાવી નાખ્યા આપણે ઢોકરિયામાં મુઠિયા. મુઠિયા બફાઈ જાય એટલે આપણે બાકીના કામ કરવાના હતા. એટલે મુઠિયા બફાઈ જાય એટલે આપણે બાંધવાનો હતો પૂરી બનાવવાનો લોટ, કારણ કે તૈયાર શ્રીખંડ મંગાવવાનું હતું એટલે પૂરી બનાવવાની હતી. પૂરી બનાવીને એક બાજુ મૂકી દીધી ને પછી આપણે ઢોકરિયા એટલી વારમાં બફાઈ ગયા હતા. ઢોકરિયા બફાઈ ગયા એટલે ઢોકરિયાને કાપીને નીચે રાખી દીધા. ઠંડા થવા એટલી વારમાં આપણા બફાઈ ગયા બટેકા. બટેકા બફાઈ જાય એટલે આપણે મસ્ત મજાની બધી પૂરી તરી નાખવાની હતી. એટલે ફટાફટ પહેલાં પૂરી તરી નાખી અને પછી બટેકાના શાકમાં ખાવા માટે મેં પાપડ બનાવ્યા. પાપડ બની ગયા એટલે બટેકા સુધારવાના હતા, કારણ કે બટેકા ઠંડા થઈ ગયા હતા તો બટેકાની સાલ સુધારીને બટેકાનું શાક બનાવી દીધું. પછી મુઠિયા વઘારીને મહેમાન પણ આવી ગયા હતા અને બધાને ખાવાનું આપી દીધું. અને એટલી વારમાં તો સવાર પડી ગઈ અને મહેમાન તો રાત્રે સૂઈ જ ગયા હતા, એવા થાક્યા હતા ખાઈને. એટલે જો અમારા કૌશલભાઈ સવારમાં દડો રમે છે ને સદેવભાઈ સૂઈ ગયા છે. તો